હવે ભાઈ આપણે મોટું ટ્રેક્ટર લઈ અને કોથમરી વાવવા જવાની છે. તો ગામમાં થઈ ને જઈએ આપણે કોથમરી વાવવા. ખેડૂતનો ફોન આવી ગયો છે કે હવે ભાઈ આવો કોથમરી વાવવા. તો હવે આપણે કોથમરી વાવવા આવી ગયા છીએ ભાઈ. તો આમાં કોથમરી નાખેલી છે. અડધો પોણો વીઘો જેવી જમીન વાવવાની છે. એટલે આમાં આપણે 3 કિલો કોથમરી નાખી છે અને 2 કિલો ધાણા વાવવાના છે. તો આ ખેડૂતની વાડી આવી ગયા છે અને વીઘાનું પડું એને રાખેલું છે. આ તમે બતાવી શકો. અને કોથમરી આજે આપણે 9 ને 17 દાનવે વાવવાની છે. અને વાહે સાંટણી એમાં આમ તો આપણે કોથમરી, તેલ, ધાણા, જીરું, અજમા એ બધું છટાઈએ છે અને વાવવાની સુવિધા છે. અને આમાં અત્યારે આપણે ખાતર નાખી દીધું છે સાંટણી એમાં. એટલે વાહે છટાતું જાય આખા કેરામાં. અને આમાં આપણે હવે મેળવીએ છીએ. અડધા વીઘા ઉપર એકાદો કેરો હોવાય એ રીતનું મેળવણ કરેલું છે. કોથમરી એટલી હોવાય 17 દાનવે. અને આ કોથમરી વેચવા ભાઈ કરે છે ખેડૂત. એટલે જે વાવવા ધાણા જે પકવવાના હોય એ આપણે ઓછા દાનવે વાવવાના હોય. અને આને 17 દાનવે આપણે વાવવાની છે કોથમરી. તો તમે આગળ અમારા વિડીયો બિના રહીજો ને અમે કેમ વવાય. અને બીજી સિસ્ટમ અમારામાં એ છે કે કેરો એકલવાયો ન થાય એની માટે અમે બાવડું આમ હેઠા ઊંચું કરીએ છીએ. એવી સિસ્ટમ અમારા માવણી એમાં છે, ટ્રેક્ટરમાં આપેલી છે. તો તમે ઈ પણ જોવો એ બતાવો. તો અહીંથી આપણે બાવડું હેઠા ઊંચું કરવું હોય તો હેડો હેડ આપણે આ હેડે જઈએ, અહીંની લેવલ મેળવી લેવાનું. પાછા વળીને આવીએ ત્યારે આ પાછું અહીં બેઠા એટલે આપણે અહીંયા આમાં ટ્રેક્ટરમાં દર વખતે હેડો હેડ ઉતરવું નથી પડતું. અને ખેડૂતને પાણી એક હિરખું હાલે એ રીતની સિસ્ટમ કરીને દઈ. અને ઘણી જગ્યાએ એવું પણ હોય વધારે ડાળ હોય તો થોડો જાજો ફારફેરે રહી જાય. અને ખેતર બને ત્યાં સુધી તો રહે નહીં એવી કોશિશ કરીએ. ગમે જ્યારે અમે વાવવા જઈએ એટલે અમારી કોશિશ એક જ હોય કે ખેડૂતને પાણી હિરખું હાલે એ રીતનો કેરો બનાવીને દઈએ. જમીનનો ઢાળ થોડોક આમ એકલવાયું પાટિયું થાય એમ છે. એટલે થોડુંક બાવડું આ ભાગનું બેહાડી દેવાનું છે. તો હવે બેહાડી દઈએ. પાણી હિરખું હાલે નહીં. તો જુઓ ખેડૂત ભાઈઓ, આજે અમે અમારા કાકાના ઓલામાં વાવવા આવ્યા. 2 દિવસ તો અમારા કાકાનું આમ તો 2 થી 3 વાર વાવવા આવ્યો. વાવવાનું એનું ખૂટતું જ નથી ને. આમાં ખડ કેટલું ભેગવું તમે જોઈ શકો. અને પાછા વળી વધારે પડતા બકાલાના હવાજ્યા થાય. બકાલામાં કઈ લેવાનું નથી. બકાલામાં એટલું ખડ જ પકવેલું છે. તો તમે એનું બકાલું જોઈ શકો છો. હું એનું બકાલું જોવા તમને લઈ જાઉં. આ બકાલું છે. એક વેલો દૂધિયાનો, એક વેલો ઘેવાડાનો,
એક વેલો શીભડાનો ને એકલું ખડ જ ઉભું આમાં, બીજું કા વહત કર્યું નથી ને પાછા બકાલાના અવાજ ગયા થાય ને એને બકાલું કરવું છે. બકાલામાં કઈ મેળ તો છે નહીં. અને આ એને પાપડી કરેલી છે. પાપડી માં કઈ મેળ નથી. 5 વળ્યું પાપડી ની છે તો 2 વળ્યું 2-3 વળ્યું ડોડા ની, એવું બધું અલગ અલગ. ને આ તમે પેલા કોબી બતાવો. કોબી, આ કોબી માં એ 15-20 દિવસ ઉપર જીવે છે. આ કોબી ને મેદી નથી, કઈ કામ ન કર્યું. અને આમાં કોબી જુઓ, કોબી કેવી આવી એમ. આમાં હું મારા કાકા બકાલામાં ખાઈ લે હે. કઈ મહેનત તો કઈ કરેલી જ નથી આમાં, એકલું ખડ ઉભું. આ વરસાદના પાણીએ બધું હળી. અને અહીંયા આગળ જોવું, અહીંયા આગળ અમે તમને વિડીયો બતાવવાની કોશિશ કરીએ. આગળ અહીંયા ડોડા સોંપેલા છે, ભીંડા છે. આમાં એમ જ છે. જુઓ, આ ભીંડા સોંપ્યા તો ભેગી પાછી મરચી એમાં આવી જાય. મરચી છે, ડોડાઈ છે. આમ એક વેલો દૂધજાનો, કિહોડાનો, 1-2 કેરા ગવારના. તો આમાં કઈ રીતનું બકાલું એ વેચતા હોય છે ને કેમ આમાં ભેગું થતું હોય છે તમે જોઈ શકો. અટકાવી દેવા. અમારા કાકાની વાડીમાં આવ્યા તો દૂધજાનો વેલો ભેળ્યો છે. એકાદું દૂધજું હોય તો ખાવા લેતા જઈએ. ગોચી આમાં ત્યાં જડે તો સારું હોય તો. આ જો દૂધજું ઈડ્યું એવું છેલ્લું છે. બસ લ્યો કાકા, આમાં એકેય દૂધજું ને દેખાતું.